એફઆઈઆર નોંધાશે। હોસ્પિટલની એન્ટી રેગિંગ કમિટી કાર્યવાહી પછી ફરિયાદ નોંધાવશે। કમિટીએ કરેલી તપાસમાં 4 ડોક્ટર માનસિક ત્રાસ આપતા હોવાનું ખુલ્યું છે। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર હિના ભૂત અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા સસ્પેન્ડ થયા છે। બેદરકાર એચઓડી સહિત 4 ફેકલ્ટીને નોટિસ પાઠવવામાં આવી છે। જાહેરમાં અપશબ્દો બોલવા, માનસિક ત્રાસ આપવાનું તપાસમાં સાબિત થયું છે। એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો તો સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નિવેદનો મળ્યા હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડેન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમણે એ અંગેની કમ્પ્લેન લખિતમાં આપેલી હતી। જ્યારે ફેકલ્ટી ઓફિસ છોડી દે એ ઓફિસ અવર્સ બાદ એમને બોલાવી અને આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું તે અંગેની ફરિયાદ એમણે આપેલ। અમારી ઓલરેડી આ કેસમાં અમારી જે 3 સ્ટેપની કાર્યવાહી છે એ કાલે પતી ગઈ છે। અમારે હવે ફક્ત એફઆઈઆર કરાવવાની બાકી છે। એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું। અમારે જે કાર્યવાહી કરવાની હતી ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા। પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યું। એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ 2 થી 2.5 કલાક ચાલી। એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મીટિંગ આવી, એને બહાલી મળી। એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન, આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે। કારણ કે આ કેસમાં ખાલી વર્બલ એબ્યુઝ હતું એટલે બોલાચાલી અને એટલો ની વાત હતી વર્બલ, તો એટલે આપણે આને સસ્પેન્શન આપ્યું છે।